Hello students, good morning. Myself Sagar sir. Okay. લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસના આપણે થોડાક એમસીક્યુ જોયા હતા, એને આપણે સોલ્વ કર્યા હતા, બરાબર. તો હવે એનાથી થોડાક આગળના આપણે થોડાક એમસીક્યુ જોઈએ આ લેક્ચરમાં, કે આપણે એનાથી આગળના થોડાક એમસીક્યુ જોઈએ અને બીજા ટોપિક જે રહી ગયા છે એને લગતા જોઈ લઈએ કે ભાઈ એમાં એમસીક્યુ કેવી રીતના ક્વેશ્ચન પૂછાય છે અને કેવી રીતના એનું સોલ્યુશન આપીએ, બરાબર. એ પહેલાં પણ તમે જો કોઈ પણ આગળના ક્વેશ્ચનમાં કોઈ પણ કોઈને ડાઉટ હોય તમને, તો તમે મારી ચેનલ છે જે એન્જિનિયરિંગ બાય સાગર સર છે તેમાં તમે મને પૂછી શકો છો, કંઈ પણ તમને કંઈ ઇસ્યુ હોય તો તમે, બરાબર. ઓકે. તો આજે આપણે જોઈએ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસના થોડાક ક્વેશ્ચન છે લેફ્ટ રહી ગયા છે તે આગળ જોઈએ. ઓકે, સારું, ચાલો. પહેલો જ ક્વેશ્ચન છે કે ક્લાસ ઈ કોમ્યુટેશન, બરાબર. કયું? ક્લાસ ઈ કોમ્યુટેશન. શું લખ્યું છે? ક્લાસ ઈ એક્સટર્નલ પલ્સ, બરાબર. ક્લાસ ઈ કોમ્યુટેશનમાં આઇસોલેશન માટે શાનો ઉપયોગ થાય છે? આઇસોલેશન માટે શાનો ઉપયોગ થાય છે? પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ક્લાસ એ કોમ્યુટેશન છે શું, બરાબર. ક્લાસ એ કોમ્યુટેશન, ક્લાસ એ કોમ્યુટેશનમાં આઇસોલેશન માટે શેનો ઉપયોગ થાય છે? કેપેસિટર, રેઝિસ્ટન્સ, પલ્સ ટ્રાન્સફોર્મર કે ડાયોડ, બરાબર. તો ક્લાસ એ કોમ્યુટેશનમાં આપણે એક્સટર્નલ પલ્સ આપવા માટે પલ્સ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. શું થાય? પલ્સ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. તો એ માટેની એની પેલી ફિગર છે કે જેમાં એની સર્કિટ ડાયાગ્રામ આપણને યાદ રહેવું જોઈએ. સર્કિટ ડાયાગ્રામ દોરવું હોય તો આપણે જોઈએ કે આપણે આ બેટરી કનેક્શન લઈ લઈએ, હાલો, પ્લસ માઇનસ આ આપણે એક બેટરી કનેક્ટ કરેલી છે, બરાબર. આ ક્લાસ ઈ કોમ્યુટેશનની સર્કિટ છે. પછી એની સાથે કેપેસિટર કનેક્ટ કરેલો હોય. શું કરેલો હોય? કેપેસિટર, બરાબર. કેપેસિટર કનેક્ટ કરેલો છે પેરેલલમાં. પછી અહીંયા આપણે છે શું છે? એસસીઆર છે. શું છે? એસસીઆર. અહીંથી આપણે શું આવશે એને ગેટ પલ્સ આવશે, બરાબર. એસસીઆરની સાથે શું કનેક્ટ કરેલો છે? ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલું. ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલું છે, બરાબર. ટ્રાન્સફોર્મરની સાથે શું કનેક્ટ કરેલો છે? લોડ કનેક્ટ કરેલો છે. શું છે? લોડ કનેક્ટ કરેલો છે. આ લોડની સાથે આપણે આ કનેક્શન આપી દઈએ. રેડી? આ કનેક્શન લોડ કનેક્ટ કરેલો છે. આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ છે તો આપણે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ કરવી જોઈએ ને. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી, ટ્રાન્સફોર્મરની સેકન્ડરી, બરાબર. સેકન્ડરીમાં આપણે આને પલ્સ ટ્રાન્સફોર્મર આપણે નામ આપીએ, બરાબર. આ શું છે આપણું? પલ્સ ટ્રાન્સફોર્મર. રેડી? આ ટ્રાન્સફોર્મર. હવે તમે જુઓ કે આ એનોડ અને આ હું કેથોડ. ઓકે, હાલો, રેડી? કે ક્લાસિક કોમ્યુનિકેશનની ફિગર છે, આ ફિગર છે, બરાબર. ક્લાસિક કોમ્યુનિકેશનની ફિગર છે. હવે કોમ્યુનિકેશન કેને કહ્યું? પહેલાં તો એસસીઆર ઓન થઈ ગયો. એસસીઆરને ઓન કરવા માટે શું જરૂર પડે? ગેટ પલ્સની જરૂર પડે. શું છે? ગેટ પલ્સ. હવે તમે ગેટ પલ્સ આપી દીધી એટલે આપણે તમારે એસસીઆર શું થઈ ગયું? ઓન થઈ ગયું. હવે આ એસસીઆર ઓટોમેટિકલી ઓફ નથી થતો, પણ એને ઓફ કરવા માટે કોમ્યુનિકેશન છે. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ કોમ્યુનિકેશન. તો આ જે ફિગર તમને દેખાય છે શું છે? ક્લાસ ઈ કોમ્યુનિકેશનની છે. શું છે? ક્લાસ ઈ કોમ્યુનિકેશન. હવે ક્લાસ ઈ કોમ્યુનિકેશનમાં તમે જુઓ કે ભાઈ તમે અહીંથી સપ્લાય આપો છો, બરાબર. આ પ્લસ છે અને માઇનસ. તમે સપ્લાય આપો છો તો અહીંથી સપ્લાય આપો છો, અહીંથી કરંટનો ફ્લો થાય. કરંટનો ફ્લો થાય એટલે શું થાય કે આપણે થાઇરિસ્ટર કરંટનો ફ્લો થાય એટલે અહીંથી ગેટ પલ્સ આપ્યો તો એ ફ્લો થવાનો, એટલે પ્રાઇમરીમાં શું થઈ જાય? પ્રાઇમરીમાં શું થઈ જાય? તમારું ઇન્ડ્યુસ ઈએમએફ થાય અને સેકન્ડરીમાં એ લિંક થાય, બરાબર. આ થઈ ગયું નોર્મલ કન્ડિશન. પરંતુ આપણે શું કરવું છે? આપણે એસસીઆરને આપણે ઓફ કરવો. શું કરવો? એસસીઆરને શું કરવો છે? ઓફ કરવો. એસસીઆરને ઓફ કરવા માટે શું જરૂર પડી કે આપણે એસસીઆરને ઓફ કરવો હોય તો શું થાય કે જો તમે અહીંથી સપ્લાય આપ્યો તો આપણે સેકન્ડરીમાં શું થઈ ગયું? પલ્સ જનરેટ થઈ ગયા, બરાબર. પરંતુ આપણે જ્યારે એને એસસીઆરનો ઓફ એટલે નેગેટિવ ટર્ન્સ પલ્સ આપશે, કેમાંથી પસાર થાય? પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી. પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી આપણે પસાર થાય તો ક્યાં જાય? કેથોડ ટુ એનોડ, એટલે કે થાઇરિસ્ટરને ઓફમાં મળશે અને થાઇરિસ્ટર તમારું શું થઈ જાય? ઓફ થઈ જાય. શું થઈ જાય? ઓફ થઈ ગયા, બરાબર. તો આપણે ક્લાસ ઈ કોમ્યુનિકેશનમાં આઇસોલેશન માટે શાનો ઉપયોગ થાય છે? તો ક્લાસ ઈ કોમ્યુનિકેશન માટે આઇસોલેશન માટે કેનો ઉપયોગ થાય છે? પલ્સ ટ્રાન્સફોર્મનો યુઝ થાય છે. તમે એક્ઝામમાં પૂછે તો તમને બધાને આવડી જાય. ઓકે, બરાબર. એટલે શું થયું? જો તમે જ્યારે અહીંથી પ્રાઇમરીમાંથી કરંટ ફ્લો એટલે કે અહીંથી સેકન્ડરીમાં ઇન્ડ્યુસ ઈએમએફ છે શું થઈ ગયું? અહીંથી રિવર્સમાં ફ્લો થાય. એટલે એસસીઆર ઓફ થઈ ગયો. પાછું કહી દઉં કે જ્યારે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન અહીંથી પ્રાઇમરીમાંથી કરંટ ફ્લો થાય છે અને થાઇરિસ્ટરને મળે પછી અહીંયા પોઝિટિવમાં શું થઈ ગયું? સેકન્ડરીમાં ઈએમએફ ઇન્ડ્યુસ થતો હતો, બરાબર. ઇન્ડ્યુસ શું થઈ ગયા? અહીંયા રિવર્સ તરીકે વપરાય થાય. રિવર્સમાં વોલ્ટેજ મળશે એટલે શું થઈ જાય? તમારે એસસીઆર ઓફ થઈ જાય. એના પછીનું છે ક્લાસ સી કોમ્પ્લિમેન્ટરી, બરાબર.
ક્લાસ સી છે એ કોમ્પ્લિમેન્ટરી કોમ્યુનિકેશન છે. ટર્ન ઓફ સમય ગણવાનું અંદાજિત સૂત્ર. હવે આ ઇક્વેશન છે. ઇક્વેશનનું કાંઈ એવું થિયરિટિકલ હોતી નથી. ઇક્વેશનનું તો આપણને એક્ઝામમાં પૂછે અથવા તો તમને એમ કહે કે કોઈ પણ એક્ઝામ્પલમાં તમને કાંઈ પણ આપી દે, રેઝિસ્ટન્સની વેલ્યુ આપી દે, કેપેસિટન્સની વેલ્યુ આપી દે, પણ આપણે ઇક્વેશન યાદ રાખવું પડે કે ક્લાસ સી કોમ્યુનિકેશનનું ઇક્વેશન શું છે? ટર્ન ઓફનું શું છે? ટર્ન ઓફનું ઇક્વેશન છે 0.69 ઇન્ટુ RC. શું? 0.69 ઇન્ટુ RC કોમ્પ્લિમેન્ટરી. 0.69 ઇન્ટુ RC એમાં તમે ઇક્વેશન છે આ 0.69. હવે આની અંદર તમને એક્ઝામ્પલ એ પૂછી શકે કે ફોર એક્ઝામ્પલ રેઝિસ્ટન્સની વેલ્યુ છે 10 ઓહમ છે, કેપેસિટરની વેલ્યુ તમને આપી દીધી છે 5 માઇક્રોફેરાડે. તો શું થાય કે આનું આપણે ઇક્વેશન કરવું પડે 0.69 ઇન્ટુ રેઝિસ્ટન્સ 10 ઓહમ ઇન્ટુ 5 ઇન્ટુ 10⁻⁻6. આ જે આન્સર આવે એ તમારે સેકન્ડમાં ગમે આવતો હોય છે, માઇક્રો સેકન્ડમાં આન્સર લઈ તો માઇક્રો સેકન્ડમાં કોઈ પણ આન્સર આવતો હોય છે, બરાબર. તો આ તમારું શું થઈ ગયું? ટર્ન ઓફ ટાઈમ થઈ ગયું. એટલે કે ટર્ન ઓફ ટાઈમનું આપણને સૂત્ર યાદ રાખવું પડે, બરાબર. ટર્ન ઓફ ટાઈમનું સૂત્ર શું છે? 0.69 ઇન્ટુ RC, બરાબર. RC છે એની એ રેઝિસ્ટર અને કેપેસિટર કનેક્ટ કરેલો ત્યાં ક્લાસ સી કોમ્યુનિકેશનની ફિગરની અંદર, બરાબર. તો આ એક અંદાજિત છે, એટલે કે આમાં તને ટર્ન ઓફ ટાઈમ મળી જાય કે ભાઈ તમે ટર્ન ઓફ ટાઈમ તમને મળી જાય કે ભાઈ ક્લાસ સી કોમ્યુનિકેટરમાં કોમ્પ્લિમેન્ટરી ક્લાસ સી કોમ્યુનિકેશન આપણે ટર્ન ઓફનું અંદાજિત સૂત્ર કહેવાય 0.69 ઇન્ટુ RC. ઓકે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે યુઝીટીમાં ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ RBB, બરાબર. ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ RBની સામાન્ય રેન્જ કેટલી હોય છે? સામાન્ય રેન્જ એની કેટલી છે? 4 થી 10 કિલો ઓહમ. કેટલી છે? 4 થી 10 કિલો ઓહમની રેન્જ છે. કેની? ઇન્ટરનલ રેઝિસ્ટન્સની. ઇન્ટરનલ બેઝ રેઝિસ્ટન્સ, બરાબર. ઇન્ટરનલ બેઝ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? રેન્જ 4 થી 10 કિલો ઓહમ. જ્યારે એમીટર ઓપન હોય છે ત્યારે બેઝ 1 અને બેઝ 2 વચ્ચેનો કુલ અવરોધ સામાન્ય રીતે, બરાબર. જ્યારે આપણે એમીટર જે ઓપન હોય છે બેઝ 1 અને બેઝ 2 વચ્ચેનો જે કુલ ટોટલ અવરોધ છે કેટલો હોય છે? 4 થી 10 કિલો ઓહમ હોય છે. કેટલો હોય છે? 4 થી 10 કિલો ઓહમ હોય છે. કેની અંદર? યુજીટીની અંદર, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરની અંદર. હવે થાઇરિસ્ટરને પ્રોટેક્શન માટે, એટલે સુરક્ષિત રાખવા માટે કઈ ટ્રિગરિંગ પદ્ધતિ સામાન્ય રીતે ટાળવી જોઈએ? એટલે કે આપણે યુઝ ના કરવી જોઈએ. તો આમાં નામ ઉપરથી જ ખબર પડી જશે. ગેટ ટ્રિગરિંગ, લાઇટ ટ્રિગરિંગ, ટેમ્પરેચર ટ્રિગરિંગ અને RC ટ્રિગરિંગ. ઓબ્વિયસલી ટેમ્પરેચર ટ્રિગરિંગ. શું કરવાને કે ટેમ્પરેચર ટ્રિગરિંગ શું થાય કે તાપમાનને આપણે SCR છે, બરાબર. આ તમારો લઈ લ્યો SCR, બરાબર. આ એનોડે, આ કેથોડે અને અહીંથી તમે ગેટ પલ્સ આપો છો. ગેટ પલ્સ આપવાની આ પદ્ધતિ છે. ગેટ ટ્રિગરિંગની આ બધી પદ્ધતિ છે. એમાં તમે ટેમ્પરેચર ટ્રિગરિંગ પદ્ધતિનો યુઝ કરો તો શું થાય? તાપમાન વધારીને SCR ચાલુ કરી શકે ત્યારે વધુ પડતા તાપમાનથી ઉપકરણ કાયમી ધોરણે નાશ પામી શકે. હવે તમે પદ્ધતિ જેવી યુઝ કરો ટેમ્પરેચરવાળી, ટેમ્પરેચર ટ્રિગરિંગનો યુઝ કરો, બરાબર. ટેમ્પરેચર ટ્રિગરિંગનો યુઝ કરશો એટલે કે ઓલરેડી આના ઉપર એક તો ટેમ્પરેચર હોય અને તમે એને ટેમ્પરેચર ટ્રિગરિંગનો યુઝ કરો એટલે SCR ઉપર શું થાય છે? ટેમ્પરેચર વધશે. SCRનું ટેમ્પરેચર વધશે એટલું વધી જાય કે SCRને કાયમી, એટલે કે હાવ SCR પરમેનન્ટલી શું થઈ જાય? ડેડ થઈ જાય, ઓફ થઈ જાય, બરાબર. એટલે આમાંથી કઈ ટેકનિક આપણે ઓબ્વિયસલી જાળવી જોઈએ? મોસ્ટ ઓફલી તો ગેટ ટ્રિગરિંગ જ વપરાય, પણ આપણે કઈ ટાળવી? ટેમ્પરેચર ટ્રિગરિંગનો યુઝ કરવો જોઈએ નહીં. નેચરલ કોમ્યુનિકેશનની સૌથી મોટી વિશેષતા કઈ છે? બરાબર. પહેલાં તો નેચરલ કોમ્યુનિકેશન એટલે શું ખબર છે તમને? નેચરલ કોમ્યુનિકેશન કેને કહેવાય? નેચરલ કોમ્યુનિકેશન એટલે શું થઈ ગયું? નેચરલ કોમ્યુનિકેશન મીન્સ કે કોઈ પણ આપણે એક્સટર્નલ સોર્સની જરૂર ના પડે. શું? એક્સટર્નલ સોર્સની જરૂર ના પડે. કેને શું કરવા માટે? એક્સટર્નલ સોર્સની ટી ઓફ, આપણે SCRને ઓફ કરવા માટે. SCRને ઓફ કરવા માટે એક્સટર્નલ સોર્સની કંઈ જરૂર જ ના પડે. એમ ઓટોમેટિકલી નેચરલી ટર્ન ઓફ થઈ જાય. હવે જો તમે વિચારો કે નેચરલી ટર્ન ઓફ કેવી રીતના થાય કે તેને કોઈ બાહ્ય સર્કિટની કોમ્યુનિકેશન સર્કિટની જરૂર નથી. એ તો નેચરલ કોમ્યુનિકેશનની ડેફિનેશન થઈ ગઈ. નેચરલ કોમ્યુનિકેશનની ડેફિનેશન થઈ ગઈ કે તેને કોઈ પણ બાહ્ય કોમ્યુનિકેશનની સર્કિટની જરૂર નથી. એવું શું કરવાનું થાય? જો તમે એવી એક જ કન્ડિશન છે કે તમારો એનોડ એ કેથોડ છે ને અહીંથી તમે ગેટ પલ્સ આપો, બરાબર. હવે તમે જો કે તમે એસી છે, એસીની અંદર તમે સમજી લો કે પોઝિટિવ સાયકલ છે, તો પોઝિટિવ સાયકલમાં તમારો અહીંથી જતો હોય છે, બરાબર, કરંટ પોઝિટિવ સાયકલમાં. તો ત્યારે તમારે શું થઈ જાય? SCRનું થાય ફાયર થાય. એટલે SCR ફાયર એટલે કે SCR ઓન થશે, બરાબર. પરંતુ જ્યારે અહીંયા ઝીરો થઈ જાય, બરાબર, અને નેગેટિવમાં જાય, બરાબર. આ ઝીરો છે ને એ મેન કન્ડિશન છે. આ તમને જે ઝીરો દેખાય છે ને, જે ઝીરો થાય છે ને એ મેન કન્ડિશન છે. ઝીરો કેમ કે જ્યારે કરંટ ઝીરો થાય છે ત્યારે તેની કિંમત શું થઈ જાય? કરંટ ઝીરો થાય તમારો કરંટ,
કરંટ એ 0 થઈ ગયો, બરાબર. તો તે કરંટની વેલ્યુ શું થઈ ગઈ? લેચિંગ કરંટ કરતાં તેની થાઇરિસ્ટરનો જે લેચિંગ કરંટ છે ને, લેચિંગ કરંટ એની કિંમત કરતાં શું થઈ ગઈ? લેચિંગ કરંટ કરતાં વેલ્યુ ઓછી થઈ ગઈ, કે એની કરંટની વેલ્યુ ઓછી થઈ ગઈ, એટલે તમારો એસસીઆર ઓટોમેટિકલી ટર્ન ઓફ થાય. પહેલાં તો એ ખબર છે કે લેચિંગ કરંટ કોને કહેવાય? લેચિંગ કરંટ એટલે કાંઈ નહીં. લેચિંગ કરંટ એટલે કાંઈ નહીં, એસસીઆરને ઓફમાંથી ઓન લાવવું. ઓફમાંથી ઓન લાવવા. ઓફમાંથી ઓન લાવવા માટે જે જોઈતો કરંટ હોય ને તેને શું કહેવામાં આવે? લેચિંગ કરંટ, બરાબર. પછી હોલ્ડિંગ કરંટ, તમને આના પછી હોલ્ડિંગ કરંટ એ તમે સાંભળ્યું. હોલ્ડિંગ કરંટ એટલે શું થાય કે એસસીઆરને લેચિંગ કરંટ આપ્યા પછી, લેચિંગ કરંટ આપ્યા પછી એસસીઆરને ચાલુ રાખવા માટે જે જોઈતો કરંટ હોય ને એને શું કહેવાય? હોલ્ડિંગ કરંટ. હવે અહીંયા જે તમને જો કે પોઝિટિવ સાયકલ દરમિયાન તો એસસીઆર ઓન થાય જ છે, પણ જ્યારે કરંટ 0 થાય છે ત્યારે કરંટની વેલ્યુ કેના કરતાં? લેચિંગ કરંટ કરતાં શું થઈ જાય? ઘટી જાય છે. એટલે શું થઈ જાય? ઓટોમેટિકલી એસસીઆર થઈ જાય. અને આ પદ્ધતિને ઓટોમેટિકલી થાય છે, એટલા માટે આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? આ પદ્ધતિને કહેવામાં આવે છે નેચરલ કોમ્યુટેશન. એટલે હું આમાં નેચરલ કોમ્યુટેશનમાં ક્વેશ્ચન છું તો કઈ વિશેષતા? કોઈ પણ એક્સટર્નલ સોર્સની જરૂર પડતી નથી. એસસીઆર અને જીટીઓ વચ્ચેનો મુખ્ય તફાવત શું? એસસીઆર અને જીટીઓ વચ્ચેનો મુખ્ય તફાવત કાંઈ? જો એસસીઆર શું છે કે એસસીઆર બાય ડાયરેક્શન ડિવાઇસ નથી. એસસીઆર શું છે કે સેમી સ્વિચ છે, બરાબર. કેમ કે એસસીઆર એકવાર ઓન થઈ ગયું, બરાબર, પછી એને ઓફ કરવા માટે શું કરવું પડે? ઓફ કરવા માટે બીજાની જરૂર પડે, મીન્સ કે બીજા સોર્સની જરૂર પડે, બરાબર. પરંતુ જીટીઓ એક એવું છે ગેટ ટર્નનું થાઇરિસ્ટર, તેને ઓન અને ઓફ બંને એક કરી શકીએ છીએ, આપણા હાથમાં છે, તેને બંને આપણે કરી શકીએ. તો જીટીઓને ગેટ દ્વારા ચાલુ અને બંધ કરી શકીએ. જેને જે ગેટ પલ્સ આપીએ ને એનાથી ચાલુ કરી શકાય અને બંધ પણ કરી શકીએ, કોને? જીટીઓને, બરાબર. પરંતુ આમાં એસસીઆરમાં શું થાય? ખાલી એસસીઆરને ગેટ પલ્સ આપવાથી એસસીઆર ઓન થાય છે, ઓફ થતો નથી. ઓફ કરવા માટે કોમ્યુટેશન સર્કિટ વપરાય. ઓફ કરવા માટે કઈ સર્કિટ વપરાય છે? કોમ્યુટેશન સર્કિટનો યુઝ કરવામાં આવે છે. સામાન્ય રીતે એસસીઆરને કયા પ્રકારની સ્વિચ ગણવામાં આવે? ફુલી કંટ્રોલ, સેમી કંટ્રોલ, અનકંટ્રોલ કે લિનિયર? ઓબ્વિયસલી સેમી કંટ્રોલ. સેમી કંટ્રોલ શું કરવાને કે ગેટ પલ્સ આપ્યો તો આપણે એસસીઆરને ગેટ પલ્સ આપ્યો, બરાબર. તો એસસીઆરને ગેટ પલ્સ આપ્યો તો એસસીઆર ઓન તો થઈ ગયું, બરાબર. બટ એસસીઆરને ઓફ કરવા માટે શું કરવું પડે? બીજી કોમ્યુટેશન સર્કિટની જરૂર પડે. એટલે એસસીઆરને ઓન થઈ શકે છે પણ ઓફ થઈ શકતો નથી, ઓટોમેટિકલી ઓફ થઈ શકતો નથી. એટલે શું થાય? સેમી કંટ્રોલ. એસસીઆર શું છે? સામાન્ય રીતે સેમી કંટ્રોલ સ્વિચ ગણવામાં આવે છે. યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. યુજીટીનો ઉપયોગ મુખ્યત્વે કેવા પ્રકારના ઓસિલેટરમાં થાય છે? હાર્ટલી, કોલપિટ્સ, રિલેક્સેશન કે ક્રિસ્ટલ રિલેક્સેશન. યુજીટીનો ઉપયોગ મુખ્યત્વે કયા પ્રકારના ઓસિલેટરમાં થાય છે? રિલેક્સેશન ઓસિલેટરમાં થાય છે. કેવી રીતના? કે યુજીટીની તમને ખબર જ છે નેગેટિવ રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક, આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા. નેગેટિવ રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. નેગેટિવ રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિકના કારણે એને રિલેક્સેશન ઓસિલેટર તરીકે ઉત્તમ કાર્ય મળે, એટલે કે તે ઇફેક્ટિવલી વર્ક કરે છે. નેગેટિવ રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિકના લીધે તે રિલેક્સેશન ઓસિલેટરમાં ઉત્તમ રીતે કામ કરે છે, એટલે પરફેક્ટ રીતે વર્ક કરે છે, એટલે એને રિલેક્સેશન ઓસિલેટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, રિલેક્સેશન ઓસિલેટર તરીકે. યુજીટીમાં કુલ કેટલા પીએન જંક્શન હોય છે? યુજીટી એટલે શું થઈ જાય? યુનિ જંક્શન એટલે એક જ હોય ને, યુજીટીની અંદર એક જ પીએન વપરાય છે. કેમ કે બાય ડાયરેક્શન હતી. જો બીજેટી હોત તો શું થાત? બે વપરાત. નોર્મલ ક્વેશ્ચન કે યુજીટીમાં કુલ કેટલા પીએન હોય છે? એક ક્વેશ્ચન હોય છે. ડાયોડની જેમ યુજીટીમાં માત્ર એક જ પીએન જંક્શન હોય છે, તેથી તેને યુનિ જંક્શન કહેવામાં આવે છે. થાઇરિસ્ટરમાં વહન જાળવી રાખવા માટે એનોડ કરંટ કયા કરંટથી વધુ હોવો જોઈએ? લેચિંગ કરંટથી વધુ હોવું જોઈએ. લેચિંગ કરંટની ડેફિનેશન મેં તમને કીધું કે એસસીઆર ઓફમાંથી ઓન લાવે, બરાબર. એસસીઆરને તો એને શું કહેવામાં આવે? ઓફમાંથી ઓન લાવે એ જે કરંટ જોઈએ છે તેને શું કહેવામાં આવે છે? લેચિંગ કરંટ, બરાબર. લેચિંગ કરંટ એટલે કે એસસીઆર તમારો ચાલુ થઈ ગયો. હવે એસસીઆર ચાલુ થઈ ગયો પછી તેને જાળવી રાખવા માટે, એટલે કન્ડક્શન મેન્ટેન રાખવા માટે જોઈતા કરંટને શું કહેવાય? હોલ્ડિંગ કરંટ કહેવાય, બરાબર. હોલ્ડિંગ કરંટ. આપણને શું કીધું? વહન જાળવી રાખવા માટે એનોડ કરંટ કયા કરંટથી વધુ જ હોવો જોઈએ?
આ તો હોલ્ડિંગ કરંટની ડિફિનેશન, પણ લેચિંગ કરંટથી શું હોવું જોઈએ, વધુ હોવું જોઈએ, તો જ આપણે એસસીઆર કન્ડક્શન ચાલુ રાખે, નકર કન્ડક્શન ના થાય, એસસીઆર ક્લોઝ થઈ જાય. ઓકે. થાઇરિસ્ટરના સ્પ્રેડ ટાઈમ દરમિયાન શું થાય? સ્પ્રેડ ટાઈમ એટલે કે જો પહેલાં તો એસસીઆર ઓન થયું, પછી ઓન થઈ પછી એસસીઆર કન્ડક્શન મોડમાં આવે, કન્ડક્શન મોડ પછી શું થાય, તમારું કરંટ બધે પસાર થવા માંડે, એને શું કહેવામાં આવે, સ્પ્રેડ ટાઈમ કહેવામાં આવે, કે એસસીઆર તમારો હવે ફૂલ જોશમાં આવી ગયો, કે ચાલુ વર્ગમાં આવી ગયો, વાહન વિસ્તારમાં આખા જંકશન ઉપર ફેલાઈ જાય, એટલે કે એનું કન્ડક્શન છે એ ક્યાં થાય, આખા એસસીઆરમાં કન્ડક્શન થઈ જાય, એને શું કહેવાય, સ્પ્રેડ ટાઈમ કહેવામાં આવે. કન્ડક્શન શું થઈ જાય આખા એસસીઆરમાં, વાહન વિસ્તારમાં આખા જંકશન પર ફેલાય છે, એટલે કે તમારું કન્ડક્શન છે આખા જંકશનમાં ફેલાઈ જાય. ક્યારે સ્પ્રેડ ટાઈમ આવે ને ત્યારે. કે સ્પ્રેડ ટાઈમ એ સમય છે જેમાં કન્ડક્શન સમગ્ર જંકશન વિસ્તારમાં ફેલાય છે, જેથી સંપૂર્ણ કરંટ છે કેમાંથી વહી શકે, કેમાંથી એસસીઆરમાં. રીડ. ઓકે. સામાન્ય એસસીઆર માટે ટર્ન ઓન અને ટર્ન ઓફ સમય કેટલો હોય? જો ઓબ્વિયસલી ટર્ન ઓન તો હે ને ગેટ પોલ્સ આપીએ એટલે થઈ જાય ઇઝીલી, બરોબર. હવે તમને ખબર એસસીઆરની અંદર ટર્ન ઓફ કરવા માટે કોમ્યુટેશન સર્કિટની જરૂર પડે. કોમ્યુટેશન સર્કિટ શું છે, કોમ્પ્લિકેટેડ છે, કોમ્પ્યુટેશન સર્કિટની જરૂર પડે. કોમ્યુટેશન સર્કિટ શું છે આપણી, કોમ્પ્લિકેટેડ છે, કોમ્પ્લિકેટેડ છે એટલે કોમ્પ્લિકેટેડ છે એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ થયું, ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે વધારે ટાઈમ થયો, ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ, બરોબર. તો ટી ઓફ છે એ ગ્રેટર ધેન ટી ઓફ છે એ ગ્રેટર ધેન ટી ઓન હોવો જોઈએ. આવો એમસીક્યુ કે મેચ થાય છે? યસ, જો આ રહ્યો કે ટર્ન ઓન લેસ ધેન ટર્ન ઓફ ટાઈમ, બરોબર. ટી ઓન લેસ ધેન ટી ઓફ ટાઈમ, બરોબર. ટી ઓફ ગ્રેટર ધેન ટી ઓન, એટલે કે એસસીઆરમાં ટર્ન ઓન ઇઝીલી થઈ જાય છે, પણ ટર્ન ઓફ કરવા માટે કોમ્યુટેશન સર્કિટની જરૂર પડે, એટલે ટર્ન ઓફ ટાઈમમાં શું જોઈએ, ટર્ન ઓફ ટાઈમ શું જોઈએ, વધારે જોઈએ છે, બરાબર. યુઝીટી ટ્રિગર સર્કિટમાં ઝીનો ડાયોડનો મુખ્ય કાર્ય શું છે? ઝીનો ડાયોડનો મુખ્ય કાર્ય શું છે કે વોલ્ટેજ હોય ને, વોલ્ટેજ, કે વોલ્ટેજને સ્ટાન્ડર્ડ લેવલ લગી શું ને કરવું, વોલ્ટેજને સ્ટાન્ડર્ડ લેવલ લગી શું કરવું, ક્લિપ કરવા માટે, સ્ટાન્ડર્ડ લેવલ લગી એને શું કરવું, ક્લિપ કરવા માટે વપરાય ઝીનો ડાયોડનો ઉપયોગ, બરાબર. કે યુજીટીમાં સર્કિટમાં ઝીનો ડાયોડનો ઉપયોગ રેક્ટિફાઈ વોલ્ટેજને એક ચોક્કસ સ્તર પર મર્યાદિત ક્લિપ કરે છે, જેથી આરસી ચાર્જિંગ સર્કિટ સ્થિર વોલ્ટેજ મળે. એટલે ઝીનો ડાયોડનો ઉપયોગ શું થાય કે વોલ્ટેજને એક સ્ટાન્ડર્ડ લેવલ ઉપર શું કરે, ક્લિપ કરી નાખે. કે એમાં યુજીટીની ટ્રિગર સર્કિટની અંદર ઝીનો ડાયોડનો ઉપયોગ થાય ને તેની વાત થાય છે. યુજીટીનો ઉપયોગ કરીને બનાવેલા ઓસિલેટરમાં વોલ્ટેજ વેવનો શેપ કેવો હોય છે? યુજીટીની ઉપયોગ ઓસિલેટર બનાવેલા આનો કેવો હોય છે, સોટૂથ વેવ પણ હોય છે. એ તો ખબર ને કે આને કહેવામાં આવે છે સાઇન વેવ, સ્ક્વેર વેવ, ટ્રાયંગલ વેવ. પછી આ જે વેવ છે એને શું કહેવાય, સોટૂથ વેવ પણ. શું? સોટૂથ વેવ પણ. યુજીટીથી કે ઓસિલેટરનો વોલ્ટેજ શેપ થાય છે? યુજીટીનો ઉપયોગ કરીને બનાવેલા ઓસિલેટરમાં વોલ્ટેજનો વેવફોર્મ શેપ કેવો હોય છે, સોટૂથ વેવફોર્મ હોય છે. કેવો હોય છે? સોટૂથ વેવફોર્મ. રાઈટ. જીટીઓ ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટરનો લેચિંગ કરંટ સામાન્ય એસસીઆરની સરખામણીમાં કેવો હોય છે? લેચિંગ કરંટ, બરાબર. લેચિંગ કરંટ એટલે કે એસસીઆરને ઓફમાંથી ઓન લાવવું, બરાબર. ઓફમાંથી એટલે બંધમાંથી ચાલુ કરવું, તેને લેચિંગ કરંટ કહેવાય. તો તમને હવે ડેફિનેશન ખબર પડી ગઈ, કેટલી વાર મેં કીધું તમને, બરાબર. લેચિંગ કરંટ ઓફમાંથી ઓન કરવા માટે જ પણ ટર્ન ઓફ ટાઈમ જે જીટીઓ છે ને, જીટીઓની અંદર જે આ લેચિંગ કરંટ છે ને, લેચિંગ કરંટ એ કેવો હોય છે, સામાન્ય એસસીઆર કરતાં શું હોય, લેચિંગ કરંટ કેવું હોય છે, સામાન્ય એસસીઆર કરતાં લેચિંગ કરંટ હોય છે વધારે હોય છે. શું હોય છે? વધારે હોય છે, ઘણી વખત વધારે હોય છે. સમાન રેટિંગ ધરાવતા એસસીઆરની સરખામણીમાં બેયના રેટિંગ સરખા, એસસીઆર અને તમારો જીટીઓના, પણ લેચિંગ કરંટ કેનો હોય છે, ઘણો વધારે હોય છે. કેમાં? જીટીઓની અંદર. ઓકે. યુજીટીના બંધારણમાં એમીટરની સ્થિતિ ક્યાં હોય છે? B1ની નજીક, B2ની નજીક, બંને બેજની બરાબર, કે હેઠળની નજીક? B2ની નજીક હોય છે. આપણે લેક્ચરમાં જોયું હતું કે આ તમારું શું છે, એમ ટાઈપ મટીરિયલ છે, આ શું છે, પી ટાઈપ મટીરિયલ છે, આ તમારું એમીટર છે. પછી આ B2 છે ને થોડોક દૂર હોય છે, અને B1 છે અહીંથી થોડોક નજીક હોય છે, બરાબર. આ B2 હોય છે, સોરી, આ B1. તો એમીટર છે એ B2ની શું હોય છે, નજીક હોય છે. શું હોય છે? નજીક હોય છે, બરાબર.
એટલે આ એમસીક્યુ પૂછાય કે એમીટર છે B2 શું હોય છે, નજીક હોય છે, બરાબર, B2 નજીક હોય છે. કન્સ્ટ્રક્શનની વાત છે, આ તમારે કન્સ્ટ્રક્શન યાદ રાખવું પડે યુજીટીનું. 3 ફેઝ બ્રિજ રેક્ટિફાયરમાં થાઇરિસ્ટર T1 કયા સમયગાળા દરમિયાન વહન કરે છે? જો 3 ફેઝ રેક્ટિફાયરમાં થાઇરિસ્ટર પહેલા તો હોય ને કેટલા ડિગ્રી વહન કરે? 30 ડિગ્રી. એ યાદ છે કે 30 ડિગ્રી ઇઝન કરે, પરંતુ T1 અમે સમજી લે કે 30 ડિગ્રી. હવે તમે વિચારો કે તમારો એશિયા 3 ફેઝ રેક્ટિફાયરમાં થાઇરિસ્ટર T1 કન્ડક્ટ કરે, એ જે કન્ડક્શન કરે છે એ T1 છે એ 30 ડિગ્રી પ્લસ આલ્ફા ડિગ્રી હોય છે, બરાબર. આલ્ફા ડિગ્રી કન્ડક્શન કરતું હોય ફોર તો કેટલું થાય? પછી 30 પ્લસ 120 કરો, 30 પ્લસ 120 કરો તો કેટલા થઈ જાય? 150 થઈ જાય. તો એ 150 ડિગ્રી પ્લસ આલ્ફા, આવો આન્સર આવે, બરાબર. આવો આન્સર આવે તો કયો છે? આ રહ્યું. જો થાઇરિસ્ટર છે T1 30 ડિગ્રી હોય છે 3 ફેઝ રેક્ટિફાયરમાં, કંઈક આલ્ફા પ્લસ 30 ડિગ્રી હોય, બરાબર. 30 પ્લસ આલ્ફા કરો, પછી આની અંદર 120 એડ કરી નાખો, 150 પ્લસ આલ્ફા, હા એનો આપણે આન્સર થઈ ગયો, બરાબર. 13 પ્લસ આલ્ફા ટુ 115 પ્લસ આલ્ફા ડિગ્રી, બરાબર. આ એનો આપણે આન્સર થઈ ગયો છે, રેડી, આન્સર થઈ ગયો છે. ઓકે, સારું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે 3 ફેઝ સાઇન PWM પલ્સ વિથ મોડ્યુલેશન ટેકનિક. પલ્સ વિથ મોડ્યુલેશન, PWM નું ફૂલ ફોર્મ છે પલ્સ વિથ મોડ્યુલેશન. ઇન્વર્ટરમાં આઉટપુટ વેવ વોલ્ટેજ આરએમએસનું સૂત્ર કયું છે? હવે સૂત્ર છે, ઇક્વેશન તો આપણે યાદ જ રાખવાનું રહે કે ઇક્વેશન શું છે? AM ઇન્ટુ VDC ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ √2. આ તમારે ઇક્વેશન યાદ રાખવું પડે કે PWM પલ્સ વિથ મોડ્યુલેશનમાં આઉટપુટ વોલ્ટેજ શોધ કરવા મળે. આથી આપણે શું મળે છે? આઉટપુટ વોલ્ટેજ મળે છે. વોલ્ટેજ શું બનાવે છે? અહીં એમ શું છે? એમ છે આની અંદર શું ઇન્ડિકેટ દર્શાવે? મોડ્યુલેશન ઇન્ડેક્સ દર્શાવે છે. અને VDC શું છે? આપણે ઇનપુટ વોલ્ટેજ. VDC છે એ શું છે? ઇનપુટ વોલ્ટેજ. તો આ સૂત્ર દ્વારા ફેઝ ટુ ન્યુટ્રલ વોલ્ટેજ આપણને ગણી શકાય. આપણે આઉટપુટ વોલ્ટેજ અથવા તો ફેઝ ટુ ન્યુટ્રલનો વોલ્ટેજ આપણને મળી જાય PWM ટેકનિકની અંદર. એમ VDC ડિવાઇડ બાય 2 ઇન્ટુ √2, જે એમ ઇન્ડિકેટ કરે છે મોડ્યુલેશન ઇન્ડેક્સ, અને VDC ઇનપુટ વોલ્ટેજ છે, અને આઉટપુટ વોલ્ટેજ છે એ આપણને શું મળશે? આ ઇક્વેશન ઉપરથી જે મળશે એ છે ફેઝ ટુ ન્યુટ્રલ મળી જાય. ફેઝ ટુ ન્યુટ્રલ વોલ્ટેજ એને આઉટપુટ વોલ્ટેજ કીધું છે, બરાબર. ફેઝ ટુ ન્યુટ્રલ વોલ્ટેજ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે બક કન્વર્ટરમાં જ્યારે સ્વિચ બંધ થાય છે ત્યારે પ્રવાહ કોના દ્વારા વહે છે? બક કન્વર્ટરમાં, બક કન્વર્ટરને, બરાબર, બક કન્વર્ટરમાં સ્વિચ ઓફ હોય છે ત્યારે કરંટ કેના દ્વારા હોય? ફ્રી વ્હીલિંગ ડાયોડ દ્વારા. કે જ્યારે બક કન્વર્ટરની અંદર ફ્રી વ્હીલિંગ ડાયોડ કનેક્ટ કરેલો હોય. ફ્રી વ્હીલિંગ ડાયોડનું કામ શું હોય છે? જ્યારે સ્વિચ ઓફ હોય છે ત્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાને કારણે પ્રવાહ ફ્રી વ્હીલિંગ ડાયોડ દ્વારા વહેવાનું શરૂ કરે. જો ફ્રી વ્હીલિંગ ડાયોડનો ઉપયોગ શું છે? ફ્રી વ્હીલિંગ ડાયોડ, ફ્રી વ્હીલિંગ ડાયોડનું કામ શું છે? જ્યારે છે ને તમારું જ્યારે બક કન્વર્ટર ઓન હોય છે ને, બક કન્વર્ટર ઓન હોય છે ને ત્યારે શું થઈ જાય? તમારું ચાર્જ થાય. શું થઈ જાય? સંગ્રહિત ઉર્જાને ચાર્જ કરે, ઉર્જાને આપણે સંગ્રહિત કરે, સ્ટોર કરે એનર્જી સ્ટોર કરે. શું કરે? એનર્જીને સ્ટોર કરે. જ્યારે ઓન હોય છે ત્યારે ઓન કન્ડિશનમાં, બરાબર. ઓન કન્ડિશનમાં તમારું ફ્રી વ્હીલિંગ ડાયોડ છે એ શું એનર્જીને સ્ટોર કરે, પરંતુ ઓફ સ્થિતિમાં આ એનર્જીનો ઉપયોગ કરે એ ફ્રી વ્હીલિંગ તરીકે. જ્યારે સ્વિચ ઓફ હોય છે ત્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાને કરે પ્રવાહ ફ્રી વ્હીલિંગ ડાયોડ દ્વારા વહેવાનું ચાલુ કરે છે. ઓફમાં પછી એમાંથી વહેવાનું ચાલુ કરી દે. જે આ સ્ટોર એનર્જી છે ને એ પછી એમાંથી પસાર થઈ જાય, બરાબર. એટલા માટે ફ્રી વ્હીલિંગ ડાયોડ. ક્લાસ સી કોમ્યુટેશન કઈ રેન્જીસ માટે અનુકૂળ છે? 1000 હર્ટ્ઝથી નીચેની રેન્જ માટે. શું? 1000 હર્ટ્ઝથી નીચેની રેન્જ માટે. આ તમારે યાદ રાખવું પડે કે ક્લાસ સી કોમ્યુટેશન છે કઈ ફ્રીક્વન્સી રેન્જ માટે અનુકૂળ છે? 1000 થી વધારે, 1000 થી નીચે, બિલો 1000, માત્ર 50 કે માત્ર 20, 1000 થી નીચે. ક્લાસ સી કોમ્યુટેશન પદ્ધતિ 1000 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સી ધરાવતી એપ્લિકેશન માટે ઉપયોગી અને વિશ્વસનીય અને અનુકૂળ છે. કેટલા? 1000 હર્ટ્ઝ કરતાં ઓછા માટે આપણે ક્લાસ સી કોમ્યુટેશનનો યુઝ થાય છે. ક્લાસ સી કોમ્યુટેશનનો યુઝ થાય છે. હવે એસસીઆરમાં જ્યારે એનોડ કરંટ લેચિંગ કરંટથી વધી જાય છે, જો એસસીઆરમાં એનોડ કરંટ છે એ લેચિંગ કરંટથી વધી છે ત્યારે શું થાય છે? ગેટ પોતાનું નિયંત્રણ
એનોડ કરંટ છે લેચિંગ કરંટ કરતાં વધી જાય છે ત્યારે બંધ થઈ જાય છે, ગેટ પોતાનું નિયંત્રણ ગુમાવે છે અને SCR1 ચાલુ રાખે છે ઓબ્વિયસલી. અને ગેટ કરંટ વધવો જરૂરી છે તે રિવર્સ બાયસ થાય છે. તમને મેં પહેલાં જ કીધું છે લેચિંગ કરંટ કેને કહેવાય? SCRને ઓફમાંથી ઓન લાવવું, ઓફમાંથી ઓન લાવવું, બરાબર. SCR ઓન થઈ ગયો. હવે SCR ઓન થઈ ગયું પછી તમે એનોડ કરંટ લઈ લીધો તો વધી જાય છે. એનોડ કરંટની વેલ્યુ છે લેચિંગ કરંટ કરતાં વધી જાય છે એટલે તમે હોલ્ડિંગ કરંટમાં પહોંચી ગયેલા તમારો ગેટ કરંટ છે, ગેટ પલ્સ એની હવે જરૂર પડતી. આ તમારો ગેટ પલ્સ છે, બરાબર. આ તમારો ગેટ પલ્સ છે, હવે એની કંઈ જરૂર નથી પડતી. ગેટ પલ્સ પોતાનું નિયંત્રણ ગુમાવે છે અને SCR શું થઈ જાય? કન્ડક્શન ચાલુ રાખે છે. SCR કન્ડક્શન આપણું ચાલુ રાખે છે, બરાબર. કે જ્યારે SCRમાં એનોડ કરંટ લેચિંગ કરંટ કરતાં વધી જાય છે ત્યારે ગેટ કરંટ જે બંધ થઈ જાય છે અને તમારું કન્ડક્શન મોડમાં આવી જાય છે, તમારે SCR જે ચાલુ થઈ છે. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં એટલા જ MCQ જોયા છે, બરાબર છે. તો આ બધા MCQ તમને એક્ઝામમાં હેલ્પફુલ થશે અને તમે થોડી તૈયારી કરશો તો તમને બધા MCQ ડીપમાં પણ આવડી જશે. આમાંથી તમને કોઈ પણ આડા અવળા ક્વેશ્ચન પૂછે ટ્વિસ્ટમાં તો તમને બધાનો ખ્યાલ આવી જશે, બરાબર. અને તો પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો મારી ચેનલ છે જે એન્જિનિયરિંગ બાય સાગર સર છે તેમાં તમે મને કોમેન્ટ અથવા તો ગમે તે કરીને તમે મને પૂછી શકો છો. કોઈ પણ ડાઉટ રહી ગયો કોઈ પણ ટોપિકમાં તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.